તો ચૂંટણી યોજાવાની છે જીસીએમએમએફની ને તેના ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને જે પ્રકારે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ સીએમના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ હવે જોવાનું એ રહેશે કે કોના નામ પર અંતિમ મોહર લાગે છે। તેવામાં જ સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી સાથે સીધા જ લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। ધર્મેન્દ્ર, જીસીએમએમએફની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનનું પદ જે ગુજરાત માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ડેરી ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનું છે આ ફેડરેશન, અને તેવામાં હવે એક બેઠકનું આયોજન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે। હજી સુધી અંતિમ મોહર નામ ઉપર નથી લાગી। શું શામળજીભાઈને જ રિપીટ કરવા કે નહીં તેને લઈને પણ અનેક અટકળો છે। હવે આ બધાની વચ્ચે શું શક્યતાઓ, કોના નામ રેસમાં આગળ છે અને આખરે અંતિમ મોહર કોની પર લાગી શકે છે? સૌથી હાઈ પ્રોફાઇલ મનાતી ફેડરેશનની ચૂંટણી આજે યોજાનાર છે। સામાન્ય રીતે 2.5 વર્ષના જે કાર્યકાળ માટે જે ચૂંટણી યોજાય છે, તો 11ના ટકોરે ચૂંટણી ચાલુ થતી હોય છે। બોર્ડરૂમની અંદર ચૂંટણી યોજાતી હોય છે, પરંતુ અત્યારે સમય 11:05 થઈ ગયો છે। સામાન્ય રીતે દર વખતે જ્યારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાતી હોય છે, પરંતુ આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાનાર છે। ખૂબ જ હાઈ પ્રોફાઇલ માનવામાં આવતી હોય છે ચૂંટણી, કારણ કે 18 રાજ્યના જે 18 ડેરી સંઘો છે તેની અંદરથી જ એક જે ડેરીના ચેરમેન છે તે ફેડરેશનના ચેરમેન બનતા હોય છે। થોડા સમય પહેલા જ્યારે લગભગ મોટા ભાગની ડેરીઓના ચેરમેન ફેડરેશનની ઓફિસે પહોંચી ગયા છે। જે રીતે શામળભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સાબર ડેરીમાં જે વિવાદ હતો તે પૂર્ણ થઈ ગયો છે। 2 ટર્મ તેઓ ફેડરેશનના ચેરમેન રહી ચૂક્યા છે, તેમને ફરી વખત ચેરમેન બનાવવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે। બીજી તરફ વાલમજી ઉબ્બલ, અમદાવાદ ડેરીના મોહનભાઈ ભરવાડ અને લગભગ 6 થી 7 ચેરમેનો એક સાથે પ્રવેશ્યા હતા। બિલકુલ સાયલન્ટ તેઓ અંદર પ્રવેશ્યા હતા। ક્યાંક કોનું નામ આવશે તે હજુ અસમંજસ છે, કારણ કે ગાંધીનગરમાં પણ હાલ મિટિંગ ચાલી રહી છે। આ મેન્ડેટની અંદર કોનું નામ નીકળશે તે સૌથી મોટું પ્રશ્ન છે। બીજી તરફ જે રીતે સૂત્રો કહી રહ્યા છે કે લગભગ ઉત્તર ગુજરાતને ફેડરેશનના ચેરમેનનું પ્રતિનિધિત્વ મળી શકે છે। એટલે ઉત્તર ગુજરાતની જે ડેરીઓ છે, મહેસાણા ડેરી છે, બનાસ ડેરી છે અને સાબર ડેરી છે, સાબર ડેરીના શામળભાઈ પટેલને ફરી રિપીટ કરવામાં આવશે કે કેમ? શંકરભાઈ ચૌધરી જે ધારાસભ્ય ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને બનાસ ડેરીના ચેરમેન છે, તેમને પણ લગભગ ચેરમેન પદ સોંપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે, કારણ કે 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતા જે ફેડરેશન છે તો તેનો જે વહીવટ હોય છે તે અનુભવના આધારે થતો હોય છે। એટલે કોઈ નાના ડેરી સંઘને ચેરમેન પદ આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે સૂત્રો વ્યક્ત નથી કરી રહ્યા। તેથી ઉત્તર ગુજરાત અથવા મધ્ય ગુજરાતમાંથી જ કોઈ વ્યક્તિને ચેરમેન બનાવવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલ હવે જોવાનું એ રહેશે કે જે 2.5 વર્ષની ટર્મ હોય છે તે ટર્મમાં શું શામળભાઈને જ રિપીટ કરવામાં આવે છે કે પછી કોઈ અન્ય ચહેરો આવે છે। જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે, સૂત્રો તરફથી જે પ્રકારે માહિતી છે કે ઉત્તર ગુજરાતમાંથી જ કોઈ ચહેરો આવે તેવી શક્યતા, અને તેમાં પણ ખાસ કરીને શંકર ચૌધરીની વાત કરીએ, બનાસ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યા છે તેઓ છે, અને આ સાથે જ અધ્યક્ષ પણ વિધાનસભાના છે। હવે જોવાનું એ રહેશે કે આખરે કયા નામ પર અંતિમ મોહર વાગે છે।